નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચથી ભરૂચ આરોગ્ય ધન્વંતરી રથને 2 વર્ષ પૂર્ણ થતા ભરૂચ જિલ્લામાં જંબુસર ધન્વંતરી આરોગ્ય રથને જંબુસરના સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી। બાંધકામ બોર્ડ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત ધન્વંતરી આરોગ્ય રથ જંબુસરને 2 વર્ષ પૂર્ણ થતાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ઓમકારાન દેસાઈ સર અને ધન્વંતરી આરોગ્ય રથના મેડિકલ ઓફિસર ડૉક્ટર પ્રીતિ બારૈયા અને સહકર્મચારીઓ અને ધન્વંતરી બોર્ડના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ચેતન જાદવ સાથે રહીને કેક કાપીને 2 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરેલ હતી। બાંધકામના સ્થળે શ્રમિક વસાહતો અને કડિયા નાકા પર જઈને શ્રમિકોને નિઃશુલ્ક પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ અને લેબોરેટરી ટેસ્ટ 26,057 જેટલા કરીને બધા જ લાભાર્થીઓને લાભ આપેલ છે, જે પૈકી જંબુસરના આરોગ્ય રથમાં 57,043 જેવી ઓપીડી 2 વર્ષમાં કરેલ છે। આરોગ્ય રથમાં શ્રમ કાર્ડ અને 4,800 નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા છે। આ બધા કાર્યોમાં મેડિકલ ઓફિસરથી લઈને લેબલ કાઉન્સેલર અને અન્ય સ્ટાફનો પણ સંપૂર્ણપણે એક સમાન યોગદાન રહેલું છે। રિપોર્ટર સદામ મલિક, એસડી ન્યૂઝ ગુજરાતી, જંબુસર। ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકામાં ધન્વંતરી આરોગ્ય રથને 2 વર્ષ પૂર્ણ થતાં કેક કાપી અને આજે ઉજવણી કરવામાં આવ્યું છે, જેમાં હું ડૉક્ટર પ્રીતિ બારૈયા તરીકે ફરજ બજાવું છું અને જેમાં મારા સ્ટાફમાં 5 જણનો સ્ટાફ હોય છે, જેમાં પેરામેડિક્સ, લેબર કાઉન્સલર અને લેબ ટેકનિશિયન તથા પાયલોટ હોય છે। જેમાં અમારા આ 2 વર્ષની ઓપીડી અમારે 57,000 જેટલી કરી છે, જેમાં શ્રમ કાર્ડ 4800 જેટલા અમે કાર્ડ બનાવ્યા છે અને લેબ અમારી 26,000 જેટલી થઈ છે, જેમાં કેક કાપી અને અમે આજે ઉજવણી કરીએ છીએ। મારું નામ ચેતન જાદવ છે, ભરૂચ જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ધન્વંતરી આરોગ્ય રથ અને MHU પ્રોજેક્ટમાં। ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ધન્વંતરી આરોગ્ય રથ આપેલ છે અને 2 વર્ષ પૂર્ણ થયેલ છે। એની ઉજવણીના ભાગરૂપે આજે કેક કટિંગ કરીને ઉજવણી કરવામાં આવેલ છે। એમાં ધન્વંતરી આરોગ્ય રથ 2 વર્ષ દરમિયાન કડિયા નાકા અને કન્સ્ટ્રક્શન સાઇટના મજૂરોના કુલ ઓપીડી 57,000 અને 26,000 ઓપીડી કરેલ છે અને 4800 નિર્માણ કાર્ડ અને યોજનાના ફોર્મ ભરેલ છે।